સાચવવા જેવું તો શરીરમાં બે જ ત્રણ વસ્તુ મુખ્ય છે, આંખ, કાન ને જીભ. ત્રણ વસ્તુ જ હેરાન કરે. આંખથી જોવું એ પાપ નથી, પણ જોયા પછીની જે વૃત્તિ છે એ પાપ ઊભું કરે છે. કાનથી સાંભળવું એ પાપ નથી, સાંભળ્યા પછીની વૃત્તિ છે એ પાપ ઊભું કરે છે. શબ્દ બોલવો એ પાપ નથી, પણ બોલ્યા પછીની વૃત્તિ છે એ પાપ નક્કી કરે છે. જ્યારે હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે બધી જ ગ્રંથિ, બધી જ ગાંઠો છૂટી જાય. આ 7 ગાંઠ વાળો વાસ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અજ્ઞાનતા. સાથે તો ન તૂટે, પણ એકાદી તૂટે તોય કલ્યાણ થઈ જાય. એક કથાએ એક તૂટે, 7 કથાએ 7 તૂટે. એટલે શાસ્ત્ર કહે છે કે સત્વ ગુણ એનો આનંદ જીવને મળે અને અદ્વિતીય પરમાત્માની અંદર એનું ચિત્ત લાગે, અસૂયા રહિત જીવન થઈ જાય અને ભગવાનની જીવ ઉપાસના કરે. અને જ્યારે જીવ ભગવાનની ઉપાસના કરે ત્યારે સૂક્ષ્મ ભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોનો જે વિકાર છે એ બધો ખલાસ થઈ જાય અને અનેક યોનિઓમાં એને જે ભટકવાનું છે ભટકવાનું મટી જાય. જીવને વિષયનો રાગ જ બીજા જન્મ તરફ લઈ જાય. ભગવાને પશુ પક્ષી ઇત્યાદિ ઘણી બધી વસ્તુની રચના એટલે જ કરી છે, આપણું ચિત્ત એના તરફ ખેંચાય અને એના તરફ તમારું ચિત્ત ખેંચાય એટલે સત્વ ગુણ ખલાસ થાય, રજો ગુણ થઈ જાય.